કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે FY BCom સેમિસ્ટર 2. એની અંદર આપણે યુનિટ નંબર 1 ભણી રહ્યા છે. સંભાવના ચેપ્ટરનું નામ છે. આજે આપણે પાર્ટ નંબર 6 ભણી રહ્યા છે. આગળ મેં 5 પાર્ટ બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. આજના દાખલા ખૂબ જ અગત્યના છે. ઘણા દાખલાઓ એવા હોય છે કે વિદ્યાર્થીઓને ઈઝી તો હોય છે પણ આવડતા નથી હોતા, કારણ કે પ્રોપર સમજ્યા નથી હોતા. આ દાખલા પણ એવા જ છે, જોઈ લો. સ્વાધ્યાયનો આપણે 5મો દાખલો લીધેલો છે. અહીં આપણને કીધું છે 52 પત્તાની જોડમાંથી. આ શબ્દ કીધો છે 52 પત્તાની જોડ. હવે પત્તા કેવા હોય છે ઘણા વિદ્યાર્થીઓએ જોયા જ નથી હોતા, બરાબર છે, અને જોયા હોય છે તો સમજ્યા નથી હોતા. તો જુઓ, આ 52 પત્તા છે. આને કહેવાય ફુલ્લી, આને કહેવાય લાલ, આને કહેવાય કાળી અને આને કહેવાય ચોકટ. દરેકની અંદર 13 પત્તા આવે. 1 થી 10 નંબર સુધીના પત્તા હોય અને ગુલામ, રાણી અને રાજા એ ચિત્ર પત્તા કહેવાશે. શું કહેવાશે? તો ચિત્રવાળા કીધા હોય તો આ પત્તા જોવાના અને બાકીના આ નંબર વાળા. બરાબર છે? ટોટલ થઈને 52 પત્તા થાય. કેટલા પત્તા? 52 પત્તા. તો ચલો હવે આપણે આગળ દાખલામાં જોઈએ શું કહે છે. આ 52 પત્તાની જોડમાંથી યદચ્છ રીતે એક પત્તું લેવાનું છે. તો આપણે પહેલા અહીંયા લખીશું કુલ પરિણામો. કુલ પરિણામો બરાબર n. કુલ પરિણામ બરાબર કેટલા? n. અને n બરાબર કેટલા? તો આપણી પાસે ટોટલ 52 પત્તા છે. એમાંથી પસંદ કેટલા કરવાના છે? એક પત્તું લેવાનું છે. એક પત્તું યદચ્છ રીતે લેવાનું છે. એટલે 52C1 લખ્યા અને 52C1 બરાબર 52 થાય. તો આપણને આ એક કામનું પરિણામ આપણને મળી ગયું. કુલ પરિણામ 52 થાય. આ આખા દાખલા દરમિયાન આપણે n બરાબર 52 લઈશું. ચલો હવે આગળ કીધું છે લેવામાં આવે તો તે પત્તું ફુલ્લીનું પત્તું હોવાની સંભાવના. તો અહીંયા હું 1 નંબર કરીને દાખલાની શરૂઆત કરું છું. બરાબર છે? ફુલ્લીનું પત્તું તો આપણે લખીશું ફુલ્લીનું પત્તું હોય તે ઘટનાને એ કહેતા. બરાબર છે? માટે ઘટના એ માટે મળતા સાનુકૂળ પરિણામો એમ બરાબર. હવે તમે જોજો, ફુલ્લીનું પત્તું કીધું છે. ફુલ્લીના પત્તા હોય કેટલા? તો આ તમે જુઓ, ફુલ્લી છે. ફુલ્લીના ટોટલ 13 પત્તા હોય. કેટલા પત્તા હોય? 13 પત્તા. તો આપણે 13 પત્તામાંથી એક પત્તું લેવાનું છે. 13 પત્તામાંથી એક પત્તું લેવાનું છે. તો આપણે અહીંયા લખીશું 13C અને પછી 1. બરાબર છે? અને 13C1 બરાબર કરીએ તો આપણને 13 જ મળે. તો આ 1 નંબરના દાખલા માટે આપણને m બરાબર શું મળ્યો? 13 મળ્યો. બસ હવે આપણે એની સંભાવના શોધીએ. માટે PA બરાબર 13/52 અને આ 13 નો છેદ ઉડી જાય છે. 13 ચોક 52 થાય. એટલે આપણને જવાબ મળશે P of A બરાબર કેટલા મળ્યા? 1/4. આ આપણો પહેલો જવાબ આવી ગયો છે. બરાબર છે? તો આપણે નીચે લખી શકીએ કે ફુલ્લીનું પત્તું હોવાની સંભાવના બરાબર 1/4 થાય. તમે આવું ગુજરાતી લખી શકો છો. બરાબર છે? ચલો હવે આપણે શોધીએ છીએ બીજો દાખલો. બીજા દાખલામાં શું કીધું છે? રાણી હોવાની સંભાવના. તો ચલો પત્તા પર પાછા જઈએ આપણે. હવે રાણી, તો રાણી કેટલી છે? જુઓ, 1 2 3 અને 4 રાણી છે. બરાબર? તો આ 4 રાણીમાંથી આપણે પસંદ કરવાનું છે એક પત્તું. તો અહીંયા આપણે પહેલા લખીશું 2 નંબર. શું લખીશું? રાણી હોવાની ઘટનાને પત્તું રાણી હોય તે ઘટનાને બી કહેતા. માટે ઘટના બી માટે
મળતા સાનુકૂળ પરિણામો એમ બરાબર, હવે રાણી કેટલી હોય છે? મેં હમણાં તમને બતાવ્યું 4 રાણી હોય છે, તો 4 માંથી 1 રાણી પસંદ કરવાની, એટલે આપણે થશે ઉઠાઈએ એટલે 4 આવશે. તો એમ આપણને આ દાખલા માટે કેટલો મળ્યો? 4 મળ્યો. એટલે નીચે આપણે લખીશું માટે પી ઓફ બી બરાબર એમના છેદમાં એન, બરાબર? એમના છેદમાં એમ અહીંયા લખવાનું રાખ્યું છે, મેં પણ અહીંયા તમારે લખી દેવાનું પી ઓફ એ બરાબર એમના છેદમાં એન, બરાબર? તો ચાલો એમના છેદમાં એન, તો ઉપર કેટલા? 4 અને નીચે એન બરાબર આપણને કેટલા મળ્યા છે? 52. તો આપણે અહીંયા લખીશું 52. હવે છેદ ઉડશે, 13 ચોક 52. કેટલો? 13 ચોક 52. એટલે નીચે લખી શકાશે માટે પી ઓફ બી બરાબર 1 છેદમાં 13. આ આપણો બીજો જવાબ આવી ગયો કે રાણી હોવાની. તમે નીચે અહીંયા ગુજરાતીમાં તમે લખી શકો છો. શું લખશો? કે પત્તુ રાણી હોવાની સંભાવના 1 છેદમાં 13 છે, બરાબર? ચલો હવે ત્રીજી ઘટનાની વાત કરીએ આપણે, ફુલ્લીની રાણી હોવાની સંભાવના. તો નંબર 3 લખું છું અહીંયા. 3 નંબર ફુલ્લીની રાણી. ફુલ્લીની રાણી શું લખીશું? ફુલ્લીની રાણી હોય તે ઘટનાને સી કહેતા, બરાબર? નીચે લખીએ છીએ માટે ઘટના સી માટે મળતા સાનુકૂળ પરિણામો એમ બરાબર. હવે ફુલ્લીની રાણી કીધી છે, તો પત્તામાં જઈને આપણે જોઈએ કે ફુલ્લીની રાણી કેટલી હોય. તો જો ફુલ્લીની રાણી એક જ હોય, કારણ કે આ લાલની રાણી છે, આ કાળીની રાણી છે, આ ચોકટની રાણી છે. ફુલ્લીની રાણી સિર્ફ અને સિર્ફ એક હોય અને એકમાંથી એક લેવાની છે આપણે, એટલે 1C1 લખીશું. શું લખીશું આપણે? 1C1. તો ચલો એમ બરાબર 1C1 એટલે એમ બરાબર આપણને આ ત્રીજા દાખલા માટે શું મળ્યો? 1 મળ્યો, બરાબર? તો નીચે લખીશું માટે પી ઓફ સી બરાબર એમના છેદમાં એન, અને એમ બરાબર આપણને શું મળ્યો? 1 અને એન બરાબર કેટલા છે? 52 છે. તો આ આપણને મળી ગયું પી ઓફ સી બરાબર 1 છેદમાં 52. આ આપણો ત્રીજા દાખલાનો જવાબ મળી ગયો છે. પરંતુ હવે તમે જોશો ને જે ચોથો દાખલો, તે ખરેખર ખૂબ જ અગત્યનો છે. જોઈ લો એની અંદર શું કીધું છે. ચોથું, રાણી અથવા ફુલ્લીનું હોવાની સંભાવના શોધો. ચલો તો આપણે એને કંઈક અલગ રીતે લખીએ છીએ. તો અહીંયા લખીશું આપણે નંબર 4 કરીને, બરાબર? પત્તુ રાણી અથવા ફુલ્લી હોય તેની સંભાવના, જો મેં સીધું લખી દીધું છે સંભાવના. હવે આના માટે શું થાય? તો આપણે રાણીને ધારો કે એ કહીએ. શું કહીએ? રાણીને એ કહીએ. તો અહીંયા લખીશું, પણ યાદ રાખજો આ રાણીને એ કીધું છે, તો પી ઓફ એ અને યોગ કેટલા? બી. કેમ? રાણી અથવા ફુલ્લી. તો આને આપણે એ કીધો ને આને આપણે બી કીધો, બરાબર છે? તો આનું સૂત્ર આપણને ખબર જ છે. આગળ પહેલો દાખલો જે મેં ગણાયેલો છે પાર્ટ 1 માં, આ સૂત્ર એનું વાપરેલું છે. જો તમે એ વિડીયો ન જોયો તો પહેલા એ વિડીયો જોઈ આવજો અને ત્યારબાદ આ જોશો તો વધારે ઈઝી લાગશે, બરાબર? તો પીએ વત્તા પીબી અને માઇનસ પી એ છેદ બી થાય. હવે પત્તું રાણી હોય એને આપણે પહેલું એ કીધો છે, બરાબર છે? તો આપણને ટોટલ પત્તામાં રાણી કેટલી મળી? તો જુઓ અહીંયા રાણી કેટલી છે? 4 છે, અને 4 માંથી આપણે પસંદ કરવાની છે 1, બરાબર? એટલે આપણે લખીશું 4C1 અને છેદમાં 52C1 વત્તા, વત્તા કેમ લીધું? આ વત્તા છે એટલા માટે. પીબી, આ પત્તા શું કીધા છે? ફુલ્લી. તો ફુલ્લીના પત્તા કેટલા છે? તો ફુલ્લીના પત્તા આપણને 13 મળ્યા છે.
એટલે 13C1 કરવાના, બરાબર છે, 13C1. તો અહીંયા લખીશું 13C1 અને છેદમાં 52C1. હવે માઇનસ શેના કર્યા છે? P A છેદ B. A છેદ B એટલે શું? અને છેદ આવે એટલે અને અથવા આવે એટલે યોગ વાપરવાનો. નાની નાની વાતો છે, યાદ રાખજો. જ્યારે જ્યારે અથવા આવે ત્યારે યોગ વાપરી શકાય, અને હોય ત્યારે છેદ વાપરવાનો. તો A અને B એટલે કે રાણી પણ હોય અને ફુલ્લી પણ હોય. તો એવું પત્તું કયું છે? તો જો આ રાણી છે, આ શું છે? રાણી, અને આ છે ફુલ્લી. તો આવું પત્તું કેટલું મળે? સિર્ફ અને સિર્ફ એક જ પત્તું મળે. તો આપણે અહીંયા લખીશું -1C1 અને છેદમાં 52C1. ચાલો, 4C1 એટલે 4 અને છેદમાં કેટલા? 52. 13C1 એટલે 13 અને છેદમાં કેટલા? 52. -1C1 એટલે 1 અને છેદમાં 52. 3 3 ના છેદમાં 52 છે એટલે આપણે લખી દીધા 52. બરાબર. ઉપર આપણે સરવાળો કરીશું 4 વત્તા 13 અને અહીંયા થશે બાદબાકી. ચાલો, 4 અને 13 17 અને 17 માંથી 1 જાય એટલે આવશે 16 અને 16 ના છેદમાં 52. 4 થી છેદ ઉડે છે, ચોખ્ખું 16 અને 13 ચોક 52 એટલે નીચે આપણે લખી શકીએ. આ થયું આપણને શું મળ્યું? PA યોગ B મળ્યો. તો નીચે આપણે ગુજરાતી હવે લખવું પડશે. શું લખીશું? કે પત્તું રાણી અથવા ફુલ્લી હોય તે ઘટનાની સંભાવના 4 ના છેદમાં 13 છે. આ આપણો ચોથો જે દાખલો કહેવાય છે એ પણ આપણને મળી ગયો છે. આશા રાખું છું કે તમને આ દાખલો પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે. જો ખ્યાલ ન આવ્યો હોય તો 2 વાર જોજો, પણ ખ્યાલ આવી જ જશે. એક એક પત્તાને સમજજો. દાખલાને સમજશો તો જ દાખલા આવડવાના છે. જ્યાં સુધી તમે દાખલાને સમજવાની કોશિશ નહીં કરો ત્યાં સુધી દાખલા નહીં આવડે. તો દાખલાને સમજજો, ન આવડે તો 2 વાર જોજો. હવે આપણે એના પછીનો એક બીજો દાખલો જોઈએ છે. તો આના પછીના દાખલામાં આપણને કીધું છે, સ્વાધ્યાયનો આપણે 12મો દાખલો લીધો છે, સમજી લેજો. ખૂબ જ અગત્યનો દાખલો. આવો દાખલો એક જ દાખલો આખી ચોપડીમાં છે, બરાબર છે. તો બરાબર ધ્યાનથી જોજો અને પૂછી શકાય એવો દાખલો છે. સ્વાધ્યાયનો 12મો દાખલો, 52 પત્તાની એક જોડમાંથી યદચ્છ રીતે એક પત્તું ફેંકી દેવામાં આવે છે. જો અહીંયા એક પત્તું લેવાની વાત નથી, એક પત્તું ફેંકી દેવાનું. એટલે 52 પત્તાની જોડ લેવાની, એમાંથી એક પત્તું ફેંકી દઈએ. એક પત્તું આપણે ફેંકી દઈશું તો હવે રહેશે કેટલા? તો 52 માંથી એક પત્તું જાય એટલે 51 રહેશે. બરાબર, ઓકે. ચલો, આગળ કીધું છે ત્યારબાદ બીજું એક પત્તું લેવાનું અને એ પત્તું રાણીની હોવાની સંભાવના શોધો. ખૂબ જ અગત્યનો દાખલો, બરાબર. તો પહેલા આપણે સમજીએ કે આપણી પાસે પત્તા છે ટોટલ 52. આપણે જ્યારે પહેલી વાર પત્તું લઈશું તો બની શકે કે રાણી પણ આવે અને રાણી વગરનું પણ આવે. રાણી પણ આવે, રાણી વગરનું આવે. બંને કન્ડિશનમાં જવાબ અલગ અલગ આવે. તો આપણે અથવા કરીને 2 જવાબ લખવા પડશે, બરાબર. તો જોઈએ, પહેલા રાણી છે કેટલી? 4 રાણી છે. તો 52 પત્તામાંથી આપણે 4 રાણી કાઢીએ, બરાબર છે. તો અહીંયા લખું છું કુલ પત્તા કેટલા છે? કુલ પત્તા કેટલા? 52. એમાંથી રાણીઓ કેટલી છે? 4 છે. તો હવે આપણી પાસે પત્તા કેટલા બચ્યા? 48. આ કયા કહેવાય? રાણી વગરના. તો પહેલી વાર આપણે જ્યારે પત્તું ઉઠાવીએ ત્યારે એવું બને કે પહેલી વારની કન્ડિશનની અંદર રાણી વાળું પણ આવી શકે, રાણી વગરનું પણ આવી શકે. તો આપણે માનીએ છીએ કે પહેલી વાર આપણે પત્તું ફેંકીએ છીએ. એ જે પહેલું પત્તું ફેંકી એનું કોઈ કામ જ નથી. આપણે તો કામ કોનું છે? બીજું પત્તું લઈએ એની સંભાવના પૂછી છે. એટલે પહેલાની શોધવાની નથી. તો પહેલું આપણે લીધું અને ફેંકી દીધું અને એ આ 48 માંથી આવ્યું. એટલે આપણે લખીએ છીએ, પહેલું આખી ઘટના ચાલુ કરીએ છીએ આપણે દાખલાને લખવાની. શું લખીશું? બીજું પત્તું રાણીનું હોય
તે ઘટનાની સંભાવના બરાબર એમના છેદમાં એન. ઓકે, ચલો. તો આપણને કન્ડિશન પહેલી ખબર છે કે પહેલું પત્તું 48 હોય તો 48 માંથી આપણને એક પત્તું મળે. 48 માંથી એક પત્તું. હવે તમે ધ્યાનથી જોજો આ પત્તાઓ પાછા. આ 48 પત્તા રાણી સિવાયના, એમાંથી એક પત્તું આવીને ફેંકી દીધું. હવે બીજું પત્તું આ રાણીમાંથી હોઈ શકે કે ના હોઈ શકે? તો 4 રાણીમાંથી એક પત્તું હોઈ શકે. કેટલું હોઈ શકે? 4 રાણીમાંથી એક પત્તું હોઈ શકે. તો આ તો થઈ 48C1 છેદમાં આપણે લખીશું 52C1. હવે એક પત્તું આપણે ફેંકી દઈએ તો 52 માંથી એક પત્તું જતું રહે એટલે કેટલા રહે? 51 રહે. તો અહીંયા ગુણાકાર કરવાનો. તમને થશે ગુણાકાર કેમ? કારણ કે આપણે બે પત્તાની વાત કરવાની છે ને હજી આપણે એક જ પત્તું લીધું છે, બીજું પત્તું હજી બાકી છે. જ્યાં સુધી બે પત્તાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ગુણાકાર 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 ચાલુ રહે. બરાબર? તો હવે 48 માંથી એક આવે અને 4 માંથી એક આવે. હવે અહીંયા 52 ની જગ્યાએ શું થઈ જશે? 51. જો ધ્યાન આપજો, અહીંયા 52 છે, અહીંયા 51 છે. કેમ આવું થયું? આ 52 પત્તા હતા એમાંથી એક પત્તું આપણે ફેંકી દીધું તો હવે આપણી પાસે સિર્ફ 51 પત્તા રહ્યા છે એટલે અહીંયા 51 લખવાના. આ 48 નંગ એમાંથી એક પત્તું લીધું, ફેંકી દીધું એટલે 52 પત્તામાંથી એક પત્તું. હવે એક પત્તું ફેંક્યા બાદ આપણી પાસે થઈ ગયા 51 પત્તા એટલે 4 રાણીમાંથી આપણે લીધું. એ તમે સમજી ગયા છો, બરાબર છે? તો ચાલો હવે આપણે લખીએ છીએ અથવા એટલે કે બીજી કન્ડિશન. બીજી કન્ડિશન શું થાય? તો 48 પત્તા વગરની કન્ડિશન જોઈ લો. આ રાણી સિવાય આપણે 48 પત્તાની વાત કરી, પરંતુ માની લો કે પહેલું જ પત્તું રાણી આવી ગયું અને આપણે એ ઉચકીને ફેંકી દીધું તો એક રાણી ઓછી થાય કે ન થાય? થાય ને. તો અહીંયા લખવાનું પહેલી વારમાં રાણી આવી એટલે 4 રાણીમાંથી કેટલી રાણી આવી? એક રાણી. તો આપણે કેટલા લખીશું? 52C1. જો અહીંયા પહેલી વારમાં પત્તું 48 માંથી આવે છે અને બીજી કન્ડિશનમાં પહેલું પત્તું જ રાણી આવી જાય છે. હવે એક રાણી શું થાય? ઓછી થાય. કારણ કે 4 રાણી હતી આપણી પાસે, એમાંથી એક રાણી જતી રહી એટલે હવે બચી કેટલી? 3 રાણી. અને 3 માંથી એક રાણી હાથમાં આવશે. પરંતુ નીચે અહીંયા 52 પત્તા હતા, એક પત્તું ઓછું થઈ ગયું એટલે થશે 51C1. તો તમે સમજી શકો છો પહેલી વાર જ્યારે આપણે પત્તું ઉઠાવીએ ત્યારે 52 માંથી ઉઠાવીએ. અહીંયા 48 હોઈ શકે છે કારણ કે એ રંગીન પત્તા છે, બીજા કલર વાળા નહીં. 1 2 3 4 10 સુધી લખેલા, પછી ગુલામ, બાદશાહ એ છે. અને આ જે 4 એ કોણ છે? રાણી છે. બીજું પત્તું રાણી હોવું જોઈએ એટલે આપણે આ કન્ડિશન રાણી માટેની શોધવાની છે. ડન. ચલો હવે અહીંયા 48C1 એટલે કેટલા લખવાના? 48 અને 52C1 એટલે 52 ગુણ્યા 4C1 4 અને અહીંયા લખવાના 51 અથવા હવે 4C1 નો 4 છેદમાં 52 ગુણ્યા 3C1 3 અને છેદમાં કેટલા? 51 છે. તો હવે આપણે કેલ્ક્યુલેટર લઈ લઈએ છીએ. ચલો 48 ગુણ્યા 4 192 એટલે લખાશે 192 છેદમાં 52 ગુણ્યા 51 2652 વત્તા 4 તરી 12 અને છેદમાં આના આ જ આવશે 2652. બરાબર? આનો આપણે સરવાળો કરી દઈએ તો સરવાળો આપણે અહીંયા જ લખી દઈએ છીએ. 192 વત્તા 12 204 અને છેદમાં 2652. હવે છેદ ઉડે કે ના ઉડે તો જોઈ લઈએ આપણે. 2652 ને 204 વડે ઉડાઈ જોઈએ. ઉડે છે. 13 વડે ઉડે છે તો આ છેદ ઉડી ગયો. 13 થી છેદ ઉડ્યો એટલે આપણો જવાબ આવ્યો 1/13. તો આપણે અહીં કહી શકીએ માટે, બરાબર છે, શું કહીશું? બીજું પત્તું રાણી હોય તે ઘટનાની સંભાવના કેટલી મળી? 1/13. કેટલી મળી? અહીંયા આપણો જવાબ જોઈએ તો આપણને કેટલો મળ્યો છે? 1/13 મળ્યો છે. બરાબર? આપણે લખીશું ઘટનાની સંભાવના 1/13 છે.
બરાબર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યના બંને દાખલા છે. આજે જેટલા બી દાખલા ચલાયા તે બંને અગત્યના છે. આશા રાખું છું કે આજના બંને દાખલા તમે ખૂબ જ સારી રીતે એન્જોયથી ભણ્યા હશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.